હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળો આવે એટલે શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળે. આજે આપણે શિયાળા સ્પેશિયલ 4 શાક, એ પણ ખૂબ જ ટેસ્ટી એવા, ઊંધિયાને પણ ટક્કર મારે એવા શાક રોટલી, રોટલા, પરાઠા સાથે તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે બનાવીશું મેથીની ભાજી, એ પણ આપણે લીલા વટાણા સાથે. અને મેથીની ભાજી એકદમ નવી રીતે, ખૂબ જ ટેસ્ટી રીતે બનાવીશું, જે બધાને બહુ જ ભાવશે. ખાસ કરી પરાઠા સાથે આ મેથીની ભાજી બહુ જ ટેસ્ટી એવી લાગશે. તો ચાલો બનાવીએ મેથીની ભાજી. તો સૌથી પહેલાં એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લઈ અને આપણે એને એકદમ સારી રીતે 3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આ રીતે ક્રિસ્પી થઈ જશે. શીંગના ફોતરા આ રીતે નીકળવા લાગે ઇઝીલી અને તલનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે શીંગ અને તલને એક વાટકીમાં કાઢી લઈશું. અને એ જ રીતે આપણે 3 ટેબલસ્પૂન જેટલો બેસન લઈ લઈશું અને બેસનને પણ આપણે 2 મિનિટ જેવો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર, તો સારી એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો. હલકો એનો કલર બદલાય એટલે ગેસની આંચ બંધ કરી એને હું શીંગ અને તલ સાથે કાઢી લઈશ. તો એ જ વાટકીમાં હું એ કાઢી લઈશ અને આપણે એને ઠંડુ થવા દઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અને આપણે તેલ ગરમ થઈ જાય એટલે લસણની કળીઓ, તો અહીંયા નાની છે એટલે મેં 15થી 20 લીધી છે. મોટી હોય તો ટુકડા કરી અને તમારે લગભગ 10થી 12 લસણની કળીઓના ટુકડા કરી લઈ લેવાના. મેં નાની નાની લસણની કળીઓ તો 20 જેટલી આ રીતે લીધી છે અને આપણે એને ગોલ્ડન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તો આ રીતે હાઈ ફ્લેમ પર નથી ફ્રાય કરવાની, તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર આવો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને એ જ રીતે એ જ તેલમાં 1 કપ લીલા વટાણા. હવે મેથીની ભાજી હોય, તમે 4-5 કપ લેશો તો પણ બહુ ઓછી થઈ જાય. અને અત્યારે શિયાળામાં ખાસ લીલા વટાણા ફ્રેશ મળતા હોય એ લેવાના અને પછી તમારે એને પણ સાતળી લેવાના. ફ્રેશ ન હોય તો ફ્રોઝન પણ લઈ શકો, એને પણ તમારે આ રીતે થોડા સાતળીને લેવાના. પણ ડીપ ફ્રોઝ કરી પાણી એકદમ કાઢી પછી તમારે એને થોડા આ રીતે શેલો ફ્રાય કરી લેવાના. તો આ રીતે વટાણાને મેં ઢાંકી અને આ રીતે લગભગ એને 4-5 મિનિટ જેવા સાતળી લીધા. આ રીતે સતળાઈ જાય એટલે એને પણ લસણ સાથે કાઢી લઈશું. અને એ જ રીતે મેથી, તો મેં અહીંયા 4 કપ જેટલી મેથી, તો એક પૂળો મેથીનો લીધો છે. એને ઉપરના પાન આ રીતે સાફ કરી લીધા. ધોઈ એકદમ નિતારી મેથી તમારે ઉમેરી દેવાની છે. મેથી અહીંયા તમારે કટ કરીને લેવી હોય તો લઈ શકો, પણ મેથીનો સ્વાદ કડવો ન આવે એટલા માટે તમારે આ રીતે આખી જ મેથી રાખવાની. અને 2-3 મિનિટ જેવું તમે મેથીને સાતળશો એટલે આ રીતે મેથી છે શ્રિંક થઈ જશે. અને પછી તમારે 1-2 મિનિટ જેવી પાછી થવા દેવાની એટલે મેથી પ્રોપર કૂક થઈ જશે. તો લગભગ 3-4 મિનિટ પછી મેથીને તમારે આ રીતે પ્લેટમાં કાઢી લેવાની. તો આ રીતે મેં ત્રણેય સામગ્રીઓને એકદમ સારી રીતે સાતળી રેડી કરી દીધી. જ્યારે લીલા વટાણા સતળાતા હતા ત્યારે સાઈડમાં મેં બીજી પણ તૈયારી કરી લીધી. એમાં લસણની ચટણી, 6થી 7 લસણની કળીઓ, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે, અને આવી પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી. તો પેસ્ટ વટાઈ રેડી થઈ ગઈ. સાથે જે આપણે શીંગ, તલ અને બેસન શેક્યા હતા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી એનો પાવડર આ રીતે કરી લઈશું. હવે પેસ્ટ બનાવવા માટે એમાં 1/3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટથી શાકનો ટેસ્ટ પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે. તો આપણે એને સાઈડમાં મૂકીશું, પછી વાપરીશું. હવે એ જ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, 1 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન હિંગ અને 2 ટમેટાં, તો નાના ટમેટાં હતા એને મેં ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા. અને આપણે ટમેટાને તેલ અલગ થાય અને ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. સાથે 1/2 ટીસ્પૂન કે પછી શાક પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું અને સોફ્ટ થાય ટમેટાં ત્યાં સુધી આ રીતે સાતળી લઈશું. ટમેટાં સોફ્ટ થઈ ગયા, એકદમ સારી રીતે સતળાઈ ગયા. હવે અડધી ટીસ્પૂન હળદર, સાથે જે આપણે વાટેલી પેસ્ટ છે એ ઉમેરી દઈશું, લસણ અને લાલ મરચાંની, અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને પણ સાતળી લઈશું. તો લગભગ 2 મિનિટ જેવું મેં એને સાતળ્યું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું.
અને આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે લીલા વટાણા, મેથી, લસણ આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને 2-3 મિનિટ જેવું સાતળી લેવાનું છે. આ રીતે સારી રીતે સતળાઈ તેલ અલગ થઈ જાય એટલે જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી, તમારે જો શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. તો પાછું આપણે એને ઢાંકી 3-4 મિનિટ જેવું થવા દઈશું એટલે તેલ અલગ થઈ જશે. સાથે મેથી અને મટરમાં એકદમ સારો એવો ગ્રેવીનો ટેસ્ટ આવી જશે. તો લગભગ મેં 3-4 મિનિટ જેવું થવા દીધું. લાસ્ટમાં 1-2 ટીસ્પૂન જેટલો ગોળ, તમને ગળપણ વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો, અને 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી હું એને ઢાંકી 1-2 મિનિટ જેવું પાછું થવા દઈશ. બહુ સિમ્પલ એવું આ શાક છે, કાંઈ અલગથી તમારે બોઇલ કરવાની જરૂર પણ નથી અને બહુ ટેસ્ટી એવું આ શાક ખાવામાં બને છે. આ રેસીપીથી 4 લોકો માટે મેં શાક બનાવ્યું છે. તમે અહીંયા મેથીનું પ્રમાણ 6-7 કપ જેટલું પણ લઈ શકો. જો ઘરમાં કોઈ મેથી ન ખાતું હોય, આ રીતે તમે શાક બનાવીને ખવડાવશો તો કિલો મેથી તમે લાવશો, એટલું ટેસ્ટી આ શાક બને છે. મેં અહીંયા મેથીનું પ્રમાણ ઓછું રાખ્યું છે, તમે વધારે પણ લઈ શકો. વટાણા એટલે કે શાકની ક્વોન્ટિટી વધશે, માત્ર મેથી હશે તો તમને બહુ બધી મેથી જોશે. તો આવું મેથી મટરનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો શિયાળામાં ખાસ કરી રોટલી, પરાઠા સાથે તમે એકવાર આ શાક ટ્રાય કરજો. ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. મેં થોડી લસણની કળીઓ બચાવી હતી, એનાથી મેં એને ગાર્નિશ કર્યું છે. અહીંયા લસણ જો આ શાકમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી આ શાક બનાવી શકો છો. બહુ ટેસ્ટી એવું. જો આ રીતે તમે ક્યારેય મેથી મટરનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રીતે શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આવું નવી રીતે લીલી મેથીનું શાક, શિયાળા સ્પેશિયલ રેસીપી તમને કેવી લાગી. બીજી રેસીપી દાણા મુઠિયાનું શાક, એ પણ કુકરમાં બહુ સરળ રીતે ઊંધિયાને પણ ટક્કર મારે એવું આ શાક છે. તો શિયાળામાં ઊંધિયું ખાવાનું જો મન થાય તો આ રીતે કુકરમાં દાણા મુઠિયાનું શાક રોટલી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે. તો રૂટીનમાં આ શાક તમે વારંવાર બનાવી શકો. તો ચાલો બનાવીએ શિયાળા સ્પેશિયલ દાણા મુઠિયાનું શાક. તો મેથીના મુઠિયા પહેલાં બનાવીશું. એના માટે મેં અહીંયા 1 કપ મેથીના પાન એને ધોઈ અને રફલી આવા ચોપ કરીને લીધા છે. સાથે 1 કપ જેટલા લીલા ધાણા, તમે ઓછા પણ લઈ શકો. 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું, 2 ટીસ્પૂન ખાંડ અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. મીઠું ઉમેરશો એટલે ભાજી સાથે આ રીતે મસળીને મિક્સ કરશો એટલે થોડું પાણી થશે. 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મિક્સ કરી હવે લોટમાં 1/4 કપ જુવાર કે બાજરીનો લોટ, ન હોય તો સ્કીપ પણ કરી શકો. 1/4 કપ બેસન, 1/4 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને 2 ટેબલસ્પૂન જેટલો રવો ઉમેરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને સાથે 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે લગભગ તમને 1/4 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે અને આવો લોટ તમારે બાંધી રેડી કરી લેવાનો. તો બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. તમે આ રીતે હાથે લગાવો, તેલવાળા હાથ કરી અને મુઠિયા વાળી શકો એવો લોટ તમારે બાંધવાનો છે. હવે તેલવાળા હાથ કરી અને નાની આવી આપણે ગોળીઓ, તો બહુ મોટા મુઠિયા નથી બનાવવાના. તમે રોટલીના બાઇટ સાથે ખાઓ તો આખું તમે એક રોટલીના બાઇટ સાથે લઈ શકો એવા નાના મુઠિયા તમારે વાળી લેવાના. તો લગભગ તમે 40 જેટલા મુઠિયા આવા નાના આટલા લોટથી વાળી શકશો. તો આ રીતે મેં બધા મુઠિયા વાળીને રેડી કરી લીધા. હવે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી જેટલા એકસાથે મુઠિયા આવી જાય એટલા આપણે ઉમેરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તો વચ્ચે તમારે ચમચીથી આ રીતે હળવા હાથે એને આ રીતે મિક્સ કરવાના. થોડા મુઠિયામાં ક્રેક્સ આવશે એટલે જે રસો ગ્રેવી છે એ મુઠિયામાં જશે. તો એ રીતે તમારે મુઠિયાને ફ્રાય કરવાના છે. તો આ રીતે ગોલ્ડન જેવા લગભગ 4 થી 5 મિનિટ જેવું લાગશે અને મુઠિયા આવા તમારા ક્રિસ્પી થઈ રેડી થઈ જશે.
તો હજી થોડા હું ગોલ્ડન થવા દઈશ. તો આવા ગોલ્ડન મેં થવા દીધા અને મૂઠિયા તૈયાર છે. આપણે એને કિચન પેપર પર કાઢી અને એ જ રીતે બીજા બધા મૂઠિયાને પણ આપણે તળી લઈશું. તો બહુ ખાવામાં પણ ટેસ્ટી એવા લાગે અને આ મૂઠિયા તમે એકવાર બનાવી અને 1 વીક સુધી તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો. તો જ્યારે પણ શાક બનાવવું હોય તો બહુ સરળ એવું પડશે. મૂઠિયા તૈયાર છે. હવે શાકના વઘાર માટે જેમાં તમે મૂઠિયા તળ્યા હોય એ જ તેલ વાપરશો તો શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો પ્રેશર કુકરમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું અને એમાં 1 ટીસ્પૂન જેટલો અજમો, 2 સૂકા લાલ મરચાં અને હવે હું અહીંયા 1 કપથી થોડા ઉપર લીલી મેથીના પાન. તો પાન છે એ કટ નથી કરવાના, માત્ર ધોઈ અને આ રીતે તમારે ઉમેરવાના છે. જે એના કુમળા ડાળખા હોય એના સહિત તમારે કટ આ રીતે છૂટા પાડી ધોઈ અને નિતારી ઉમેરી દેવાના અને આપણે એને 3 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું. શ્રિંક થઈ જશે અને થોડા મેથીના પાન ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે સાતળી લેવાનું. આ રીતે મેથી તમે શાકમાં ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો મેથીને સતળાતા હવે 3 મિનિટ જેવું થઈ ગયું. 1 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. તો આ રીતે તમે લસણ ન ખાતા હોય તો તમે મૂઠિયામાં અને શાકમાં બેમાં સ્કીપ કરી શકો. માત્ર તમારે આદુ મરચાંની પેસ્ટ જ વાપરવાની. તો હવે લીલી મેથીને સતળાતા 3 મિનિટ જેવું થઈ ગયું. આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને એને પણ સારી રીતે સાતળી લઈશું. અહીંયા તીખાશ માટે હું લીલા મરચાં જ વાપરી રહી છું. કલર માટે હું કાશ્મીરી લાલ મરચું વાપરવાની છું. તો આ રીતે મેં આદુ મરચાં લસણની પેસ્ટને પણ 2 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લીધું. હવે 1 ટમેટું આ રીતે ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. સાથે આપણે અત્યારે 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું. પછી આપણે થોડું એડજસ્ટ કરીશું ગ્રેવી પ્રમાણે. તો આ રીતે તમે ટમેટું ઉમેરી મીઠું ઉમેરશો એટલે તરત જ ટમેટાં સોફ્ટ થઈ જશે. હવે આ રીતે ટમેટાં સોફ્ટ થાય એટલે મસાલા કરીશું. 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી 1 મિનિટ જેવું બધા જ મસાલાને આ રીતે આપણે સાતળી લઈશું. તો આ રીતે મસાલાઓને 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતળી લેશો એટલે શાકનો કલર બહુ સારો એવો આવશે. તો આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે 1 કપ લીલી તુવેરના દાણા. તો અત્યારે સિઝનમાં ખૂબ જ અવેલેબલ છે. તો ફ્રેશ પણ લઈ શકો, પણ જો તમે રહેતા હોય અને અવેલેબલ ન હોય ફ્રોઝન પણ તમે આ જગ્યાએ વાપરી શકો. મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. હવે જો તમને જરૂર લાગે કે તેલની થોડી જરૂર છે તો તમે અત્યારે પણ તેલ ઉમેરી શકો. મિક્સ કરી મેં 2 મિનિટ જેવું સાતળી લીધું. હવે તુવેરના દાણા અને ગ્રેવી પ્રમાણે પાણી ઉમેરીશું. તો અત્યારે પાછું મેં અહીંયા 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દીધું. સાથે 1 ચપટી જેટલા ખાવાના સોડા. એનાથી કલર છે તુવેરના દાણાનો ગ્રીન રહેશે. હવે 2 ટીસ્પૂન જેટલી ખાંડ કે પછી તમે ગોળ પણ ઉમેરી શકો. આ શાક થોડું ગળપણવાળું હોય તો વધારે સારું લાગશે. મિક્સ કરી દીધું મેં અને હવે આપણે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા મૂઠિયા પણ આપણે ઉમેરવાના છીએ એટલે પાણીનું પ્રમાણ એ રીતે રાખવાનું. હવે આ રીતે થોડું મિક્સ કરી ઉકળવા દેશું અને હવે આ શાકનો જે ટેસ્ટ મેઇન છે એ મૂઠિયાના લીધે જ છે. તો 4 થી 5 નાના મૂઠિયા લઈ તમારે આ રીતે હલકા એને ક્રશ કરી અને આ રીતે કુકર બંધ કરો એ પહેલાં તમારે ઉમેરી દેવાના. મિક્સ કરી દઈશું અને હવે થોડું આ રીતે તમને લાગે કે ઉકળવા લાગે છે ત્યારે પ્રેશર કુકર બંધ કરી અને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાના. 3 વિસલ થઈ જાય અને પછી આ રીતે પ્રેશર નીકળી જાય એટલે તમારે આ રીતે ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું. તો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર છે. હવે ગેસની આંચ મેં બંધ જ કરેલી છે તો હવે હું ચાલુ નથી કરવાની. હવે આ રીતે ગરમ તમે કુકર ખોલો એટલે તરત જ જે આપણે મૂઠિયા બનાવ્યા છે એ આપણે ઉમેરી દઈશું. તો થોડા મૂઠિયા છે એ તમારે ખાવા માટે રાખવા હોય તો રાખી શકો છો, પણ મોસ્ટલી આપણે રસો જે રીતે કર્યો છે એટલે બધા જ મૂઠિયા આવી જશે. મૂઠિયા ઉમેરી મિક્સ કરી દઈશું. ગરમ આ રીતે રસો હશે એટલે મૂઠિયા છે એ તમારા તરત જ સોફ્ટ થઈ જશે. તમારે લગભગ 3-4 મિનિટ જેવા એમાં રાખવાના એટલે તમારું શાક સર્વ કરવા માટે તૈયાર છે.
તો ઉપરથી આપણે હવે લીલા ધાણા છાંટી દઈશું અને ગરમ ગરમ શાકને તમે સર્વ કરો. તો તમે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો, પરાઠા સાથે, પૂરી સાથે પણ, રોટલી સાથે પણ, અને જો તમારે ભાત સાથે પણ સર્વ કરવું હોય તો ભાત સાથે પણ સર્વ કરી શકો. બહુ ટેસ્ટી એવું લાગે છે. મૂઠિયા જો તમે બનાવી અને રેફ્રિજરેટરમાં રાખ્યા હશે તો માત્ર 10થી 15 મિનિટમાં આ શાક તમારું બનીને રેડી થઈ જશે. તો મહેમાનો આવવાના હોય ત્યારે તમારે જો આ શાક બનાવવું હોય તો અગાઉથી મૂઠિયા બનાવીને પણ રેડી કરી શકો છો. તો અત્યારે મેં રૂટીન માટે જ બનાવ્યું છે, તો રોટલી સાથે સર્વ કરી રહી છું. તો એકવાર તમે આ કુકરમાં ઝટપટ બની જાય એવું તુવેરના દાણા અને મૂઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો. તમને ઊંધિયા કરતાં પણ બહુ ઇઝી બનાવવામાં, એના કરતાં પણ ટેસ્ટી એવું લાગશે. તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી. ત્રીજી રેસીપી તુવેર રીંગણનું શાક. તો અત્યારે તુવેર અને તાજા તાજા નાના નાના કુંબળા રીંગણ બહુ મળે, એમાંથી આ શાક તમે બનાવી શકો. બહુ ટેસ્ટી એવું લાગે છે અને આ પણ શાક આપણે ઝટપટ બની જાય એ રીતે બનાવીશું. મેં અહીંયા કડાઈમાં બનાવ્યું છે, તમે કુકરમાં પણ આ શાકને બનાવી શકો. તો ચાલો બનાવીએ. તો અહીંયા પહેલાં આપણે સામગ્રીઓ જોઈ લઈશું. 250 ગ્રામ નાના રીંગણ, 1 કપ તુવેરના દાણા, 1 કપ વાલોર પાપડી આ રીતે ખોલીને લેવાની અને 3 નાના ટમેટાં લઈ લઈશું. સૌથી પહેલાં રીંગણને આપણે કટ કરવા માટે તો આ રીતે નાના રીંગણ લેવાના. ક્રાઉનનો ભાગ એટલે ઉપર એનો ડીટિયાનો ભાગ હોય એ આ રીતે કટ કરી લેવાનો અને ડીટિયાને પણ અડધું આ રીતે કટ કરી લેવાનું. સ્લીટ કટ કરી દઈશું અને આપણે એને પાણીમાં ઉમેરી દઈશું એટલે રીંગણ કાળા ન પડે. આ રીતે સિઝનમાં જો રીંગણ ન હોય, બીજી સિઝનના, તો અત્યારે શિયાળામાં ખાસ કરી સિઝનના રીંગણ હોય તો કડચા નથી હોતા, તો પણ તમારે રીંગણને આ રીતે મીઠાવાળા પાણીમાં બોળવાના એટલે કાળા ન પડે. જ્યાં સુધી યુઝ ન કરીએ ત્યાં સુધી આપણે એને એમાં જ રાખીશું. ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં 3-4 ટેબલ સ્પૂન બેસન પાપડી, 2 ટેબલ સ્પૂન શીંગના દાણા, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન વરિયાળી લઈ અને આ રીતે અધકચરા એવા વાટી લઈશું. તો ગ્રેવી પછી આગળ થીક થાય એના માટે આપણે આ મસાલો વાપરીશું. મસાલાને આ રીતે એક વાટકીમાં કાઢી લઈશું અને આપણે એ જ મિક્સર જારમાં એક નાનો ટુકડો આદુનો, 1 લીલું મરચું અને 8થી 10 લસણની કળીઓ. આ રેસીપીમાં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી માત્ર આદુ મરચાંની પેસ્ટ બનાવવાની. તો 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ રેડી થઈ ગઈ. હવે એમાં 3 નાના ટમેટાં, લગભગ 1 કપ ટમેટાં લઈ અને તમારે એની આ રીતે પ્યોરી રેડી કરી લેવાની. તો પ્યોરી તૈયાર છે. હવે આપણે કડાઈ લઈ લઈશું. એમાં 4થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. થોડું વધારે પણ તમે લઈ શકો. આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે રીંગણા છે એ પાણીમાંથી તમારે નીચોવી અને પછી આ રીતે કડાઈમાં ઉમેરવાના છે. તો પાણી હોય, આપણે એને કટ કરીને રાખ્યું તો વચ્ચે પાણી હોય છે એટલે એકદમ નીચોવી અને પછી આ રીતે રીંગણા તમારે ઉમેરી દેવાના અને આપણે રીંગણાને 4થી 5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળવાનું છે. આ રીતે સાતળેલા રીંગણા હશે તો શાક બહુ ટેસ્ટી એવું બનશે. રીંગણા જલ્દીથી સતળાય અને સાથે એનો ટેસ્ટ પણ સારો એવો આવે એટલા માટે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું આ રીતે છાંટી દેવાનું. આ રીતે રીંગણાનો કલર થોડો ચેન્જ થઈ જશે બધી સાઈડથી, ત્યારે રીંગણાને આપણે બહાર કાઢી લઈશું. હવે એ જ તેલમાં 1 કપ તુવેરના દાણા અને પાપડી આ રીતે ઉમેરી દઈશું અને પાપડી અને તુવેરના દાણાને પણ 4-5 મિનિટ માટે તમારે સાતળી લેવાનું છે. તો આ રીતે આપણે એમાં પણ આ રીતે 1 ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરવાનો એટલે એકદમ જલ્દીથી સતળાઈ જશે. સાથે તમારે મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ આપણે પછી ગ્રેવીમાં ઉમેરીશું એટલે હું અત્યારે મીઠું નથી ઉમેરી રહી. આ રીતે તુવેરના દાણાનો કલર થોડો ચેન્જ થશે, સાથે થોડા સતળાઈ જાય એટલે આપણે તુવેરના દાણાને પણ આ રીતે રીંગણા સાથે જ કાઢી લઈશું. તો લગભગ 5 મિનિટ થઈ ગઈ અને મેં આ રીતે કાઢી લીધું અને હવે તેલ હું ચેન્જ કરી રહી છું, તમારે એ રાખવું હોય એ જ રાખી શકો. તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં આખા મસાલામાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1 તજનો ટુકડો અને 3 જેટલા લવિંગ, સાથે 1 ટીસ્પૂન જેટલો અજમો, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. આ રીતે સરખું સતળાઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે બનાવી છે એ ઉમેરી એને 1-2 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. આ રીતે એકદમ સારી રીતે પેસ્ટ સતળાઈ જાય, કચાશ દૂર થઈ જાય એટલે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે
અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરીને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. તો એને ઢાંકી થોડીવાર થવા દઈશું અને આ રીતે તેલ અલગ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરી લઈશું. તો આ રીતે પાણીનો ભાગ ટમેટાનો જ્યાં સુધી ડ્રાય ન થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો લગભગ 3-4 મિનિટ જેવું થશે એટલે આ રીતે તેલ ઉપર અલગ થઈ જશે. ટમેટાનું પાણીનો ભાગ ઓછો થઈ ગયો. આપણે એમાં મસાલા કરી લઈશું. મસાલામાં અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન હળદર અને અડધો ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તો આ રીતે મસાલાનો કલર પણ બહુ સારો એવો આવી જશે. તેલ અલગ થઈ જાય એટલે રીંગણા, તુવેરના દાણા અને વાલોર પાપડી ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અહીંયા પાપડી જો તમારા પાસે ન હોય તો માત્ર તુવેર દાણા અને રીંગણનું શાક પણ તમે બનાવી શકો. સારી રીતે મિક્સ કરી મેં 1-2 મિનિટ સાતળ્યું અને હવે 1.5 કપ ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. હવે રીંગણ, તુવેરના દાણા અને પાપડી કાચા હતા તો આપણે એને અધકચરા જેવા ફ્રાય કર્યા હતા એટલે હવે આપણે એને એકદમ સારી રીતે થવા દેવાનું છે. રસાવાળું શાક જોવે તો તમે થોડું વધારે પણ ગરમ પાણી ઉમેરી શકો. ઢાંકી 10 મિનિટ માટે આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ થવા દેવાનું છે. રીંગણ એકદમ સોફ્ટ થઈ જાય, તુવેરના દાણા પણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે શાકને થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ચલાવી લઈશું, 2-3 વાર ચેક કરતા જઈશું અને આપણે એને થવા દઈશું. શાકને થતાં હવે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું. રીંગણ એકદમ સોફ્ટ, તુવેરના દાણા ઉપર ફ્લોટ કરવા માંડ્યા, મીન્સ એકદમ સારી રીતે તુવેરના દાણા અને રીંગણ થઈ ગયા. આપણે હવે જે મસાલો બનાવ્યો હતો એ મિક્સરમાં જે વાટ્યો હતો એ મસાલો બધો જ ઉમેરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ મેં ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેર્યો છે. ગળપણ તમને જોવે એ રીતે. અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તમારા ઘરમાં કેવું સ્ટ્રોંગ ખવાય ગરમ મસાલાવાળું એ રીતે, અને ગળપણ પણ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. મિક્સ કરી દઈશું અને ઢાંકી 3-4 મિનિટ જેવું થવા દઈશું. એટલે આપણે જે ગાંઠિયા, શીંગ, તલ અને વરિયાળીનો પાવડર ઉમેર્યો એના લીધે થઈને રસો છે એ થીક એવો થશે. અને આ રીતે તેલ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું. જો તમને હવે ગ્રેવી વધારે જોવે તો તમે અહીંયા બંધ કરી દેવાનું. તમને ડ્રાય જેવું થોડું શાક જોવે તો હજી 2-3 મિનિટ જેવું થવા દેવાનું. લીલા ધાણા ઉમેરી દેશું અને શાક આપણું તૈયાર છે. બહુ ટેસ્ટી એવું લાગે છે. લગ્ન પ્રસંગોમાં પણ જો આવું શાક તમે ક્યારેય ખાધું હોય અને ઘરે ન બનતું હોય તો આ રીતે તમે ટ્રાય કરજો. બાજરીના રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે પરાઠા, રોટલી કે પૂરી સાથે પણ આ શાકને સર્વ કરી શકો છો. તો ભરવાની ઝંઝટ વગર આખા રીંગણ અને દાણાનું આવું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો આ શાક તમે એકવાર ટ્રાય કરજો. હું એને રોટલી અને તળેલા મરચાં સાથે એને સર્વ કરી રહી છું. છાશ, સાલડ અને પાપડ સાથે આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગે. શિયાળામાં આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ શાકની રેસીપી તમને કેવી લાગી. ચોથું શાક તો સુરતી સ્ટાઇલ દાણા મૂઠિયાનું શાક. તો આપણે આમાં મૂઠિયા તળીશું નહીં, ઓછા તેલમાં ઊંધિયાને પણ ટક્કર મારે એવું સુરતી સ્ટાઇલ ગ્રીન ગ્રેવીમાં દાણા મૂઠિયાનું શાક. એ પણ બહુ સરળ રીતે બનાવીશું. ઊંધિયા જેવો જ ટેસ્ટ આવશે. તો ચાલો બનાવીએ. મૂઠિયા બનાવવા માટે એક બાઉલમાં 1/4 કપ રોટલીનો લોટ, 1/4 કપ બેસન, 4 ટેબલ સ્પૂન જુવારનો લોટ અને 3 ટેબલ સ્પૂન જેટલો રવો, સોજી જે ઝીણો આવે એ મેં લીધો છે, 1 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન દળેલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલું તેલ, 1 ટીસ્પૂન અજમો મસળીને આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે 3-4 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા અને 1 કપ મેથીના પાન. તો મેથીના પાન ધોઈ અને રફલી થોડા કટ કરી અને મેં ઉમેર્યા છે. એકદમ સારી રીતે મિક્સ કરી અડધા લીંબુનો રસ, તો ગળપણ અને ખટાશ બે બેલેન્સ કરવાનું એ રીતે 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધું છે. આ રીતે થોડું થોડું પાણી છાંટી
અને લોટ બાંધી દઈશું. તો લોટ બહુ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, એવો લોટ રાખવાનો છે. તો 1/4 કપ પાણી કરતાં પણ મને ઓછા પાણીની જરૂર પડી છે. આવો લોટ મેં બાંધી દીધો છે. હાથ થોડા તેલવાળા કરી લઈશું અને હવે એમાંથી આપણે નાના નાના ગોળ આવા મુઠિયા વાળી લઈશું. તો એકદમ નાના નાના કરવાના. તમને એક બાઇટમાં પણ એક મુઠ્ઠીઓ આવે તો એ રીતે પણ તમે નાના નાના બનાવી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો, આવા નાના નાના મુઠિયા વાળી અને આપણે તૈયાર કરી લઈશું. આ રેસીપીથી આપણે 4 લોકો માટે આ દાણા મુઠિયાનું શાક બનાવી રહ્યા છીએ. તો મેં મેથીના મુઠિયા નાના નાના વાળી લીધા છે. હવે એને બાફવા માટે મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પણ આપણે મુઠિયા મૂકતા પહેલાં આ રીતે પાલક, તો એક નાનો બંચ, તો લગભગ મેં 100 ગ્રામ જેટલા પાલકના પાન લઈ અને આ રીતે ગરમ પાણીમાં આપણે 3 મિનિટ જેવું, પાણી ગરમ થઈ જાય એટલે 3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. આ રીતે પાલક સોફ્ટ થઈ જાય એટલે આ રીતે તમારે તો ઠંડા પાણીમાં પાલક ઉમેરી દેવાની. એનાથી તમારો શાકનો કલર છે એકદમ ગ્રીન રહેશે. તો આ રીતે હું એને સાઈડમાં મૂકી દઈશ. હવે ઉકળતા પાણીમાં આ રીતે સ્ટીમરની પ્લેટ મૂકી દઈશું. એને તેલવાળી આ રીતે ગ્રીસ કરી લઈશું અને જે આપણે મેથીના મુઠિયા બનાવ્યા છે એને આ રીતે ગોઠવી દઈશું. મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો એ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે જે એક પેસ્ટ બનાવવાની છે શાક માટેની, એ બનાવી લઈશું. તો મિક્સર જાર લેશું. એમાં 1 મુઠ્ઠી જેટલા કાચા શીંગના દાણા, 1 મુઠ્ઠી જેટલા લીલા નાળિયેરના ટુકડા, 4 થી 5 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે, 2 ઇંચ આદુના ટુકડા, લીલા લસણનો ઉપરનો ભાગ, તો 5 થી 6 લીલા લસણનો ઉપરનો ભાગ મેં લીધો છે, અડધો કપ જેટલા લીલા ધાણા અને પાલક જે આપણે બોઇલ કરીને રાખી છે ઠંડી કરી, એ આપણે નિતારી અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી આવી પેસ્ટ વાટી લઈશું. તો આપણે ગ્રીન પેસ્ટ તૈયાર છે. હવે આપણે દાણાને વઘારવાના છે. એના માટે પ્રેશર કુકરમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું અને આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી હલકા એને સતળાવા દઈશું. 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. હલકા એ સતળાઈ એટલે અહીંયા 1 કપ મેં તુવેરના દાણા લીધા છે અને અડધો કપ સુરતી પાપડીના દાણા. તમારી પાસે સુરતી પાપડી ન હોય તો સાદી પાપડીના દાણા પણ લઈ શકો છો. અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. અહીંયા તેલનું પ્રમાણ તમે કુકરમાં ઓછું પણ ઉમેરી શકો છો. સાથે 1/4 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે. મિક્સ કરી પાછું 1 મિનિટ જેવું સાતળી લઈશું. આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. અહીંયા ગ્રેવી તમને જોવે એ રીતે. અને આ પાપડીના દાણા ફ્રેશ છે એટલે મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું છે અને 3 જ વિસલમાં બફાઈ જશે. તો આ રીતે હું એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશ. એ થાય ત્યાં સુધીમાં આપણા મુઠિયા પણ થઈ ગયા છે એકદમ પરફેક્ટ એવા. 12 થી 15 મિનિટમાં નાના નાના મુઠિયા હોય એટલે એકદમ સારી રીતે તમારા સ્ટીમ થઈ જશે. આ મુઠિયા તમારે ફ્રાય કરીને બનાવવા હોય તો ફ્રાય કરીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો. પણ ઓછા તેલમાં હું આ રીતે બનાવી રહી છું. મુઠિયાને આપણે બહાર સાઈડમાં કાઢી લઈશું. અને હવે મેઇન શાકના વઘાર માટે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 1 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હલકું આ રીતે સતળાવા દઈશું. અને હવે જે પેસ્ટ આપણે વાટી છે એ ઉમેરી દઈશું બધી જ. અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી એ હું થોડી વાર રહીને રિન્સ કરી લઈશ. આ રીતે પેસ્ટને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેવું ચલાવતા રહીને સાતળી લેવાનું છે. અહીંયા જો તમને જરૂર લાગે કે તેલની જરૂર છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. હું વધારે નથી ઉમેરી રહી. મિક્સર જારમાં પણ લગભગ મેં અડધો કપથી થોડું ઉપર ગરમ પાણી ઉકળતું ઉમેરી દીધું છે અને એને સાઈડમાં મૂક્યું. એ આપણે પછી ગ્રેવી માટે વાપરીશું. હવે આ પેસ્ટને સતળાતા લગભગ 4 મિનિટ જેવું થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલું મીઠું. તો આપણે આ કરી પેસ્ટ છે એના પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે. દાણા અને મુઠિયામાં ઓલરેડી ઉમેર્યું છે. 1 મિનિટ જેવું થાય એટલે આપણે જે પ્રેશર કુકર મૂક્યું હતું એ થઈ ગયું છે. પ્રેશર નીકળી જાય એટલે આ રીતે દાણા ચેક કરી લેવાના. એકદમ પરફેક્ટ એવા બફાઈ ગયા છે. પાણી સહિત, વઘાર સહિત આપણે આ પેસ્ટમાં ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે.
તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ગ્રીન એવો ગ્રેવીનો કલર આવ્યો. કુકરમાં જો ડાયરેક્ટ તમે પેસ્ટ સાતળીને બનાવશો તો કલર આવો ગ્રીન નહીં આવે, એટલા માટે મેં અલગ એનો સેપરેટ વઘાર કર્યો. મિક્સર જાર રિન્સ કરીને જે પાણી ઉમેર્યું હતું એ પણ મેં ઉમેરી દીધું. બાફેલા મૂઠિયા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે મૂઠિયા અને આ ગ્રેવી સાથે એને લગભગ 5-1 મિનિટ જેવું થવા દેવાનું છે, એટલે જે રસો અને ગ્રેવીનો ટેસ્ટ છે એ મૂઠિયામાં આવી જશે. 5 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં એને થવા દીધું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ગ્રેવી આપણી તૈયાર છે. તો મૂઠિયા છે એકદમ સોફ્ટ એવા થશે. લાસ્ટમાં 1-1.5 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ અને લીલું લસણ, તો લગભગ અહીંયા તમારે 1/4 કપ જેટલું લીલું લસણ અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. અને એકદમ પરફેક્ટ એવું આપણું આ દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. એકદમ હેલ્ધી એવું, ટેસ્ટી એવું અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક આપણું તૈયાર છે. હવે શાક સાથે સ્પેશિયલ આપણે મેથીના સાદા પરાઠા બનાવીશું. તો એના માટે 1 કપ મેં રોટલીનો લોટ, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી મિક્સ કરીશું. 1 ટીસ્પૂનથી થોડું ઓછું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો હું પરાઠા ઓછા બનાવી રહી છું, મેં સાથે રોટલી પણ બનાવી છે એટલા માટે. સાથે આપણે 1 કપ મેથીના પાન તો થોડા અલગ કરી, ડાળખા સાથે મેં અલગ કરી 1-1 પાન સેપરેટ કરી ઉમેર્યું છે. થોડું થોડું પાણી ઉમેરી જેવો રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લઈશું. તો અહીંયા તમને 1/4 કપથી થોડું ઉપર અને અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે. તો આવો સોફ્ટ લોટ મેં બાંધી લીધો છે. થોડું અમથું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું અને લોટને ઢાંકી 4-5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. 4-5 મિનિટ જેવો લોટ રેસ્ટ થઈ જાય પછી આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું. તો આ રીતે હું પડવાળા પરાઠા, તો 1 કપમાંથી 4 પરાઠા બનશે. તો તમારે વધારે બનાવવા હોય તો એ રીતે માપ તમારે લેવાનું. આ રીતે એક લુવો લઈ લઈશું, એને સૂકો રોટલીનો લોટ લગાવી દઈશું અને આ રીતે આપણે પહેલાં સાદી મોટી પૂરીની જેમ વણી લઈશું. આ રીતે થોડું તેલ લગાવીશું, સૂકો લોટ છાંટી દઈશું. તમે ઘી પણ વાપરી શકો છો. આ રીતે ફોલ્ડ કરી અને પાછું આપણે થોડું તેલ અને લોટ આ રીતે છાંટી દઈશું. પાછું ફોલ્ડ કરી દઈશું. આ રીતે ટ્રાયંગલ શેપ આવી જાય એટલે સૂકો લોટ છાંટી અને આ રીતે આપણે એને વણી લઈશું. તો અહીંયા તમારે ખૂણા જે કોર્નર્સ પડે એના પર જ તમારે એને આ રીતે વણવાનું, એટલે એકદમ પરફેક્ટ એવો એનો શેપ આવી જશે. તો આ રીતે મેં એક પરાઠું વણી લીધું. હવે આપણે એને શેકીશું. શેકવા માટે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે. એકવાર ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર મેં 40 સેકન્ડ જેવું એક સાઈડ થવા દીધું. પાછું આપણે 1 મિનિટ જેવું એક સાઈડથી બીજી સાઈડથી થવા દઈશું અને સાઈડ ચેન્જ કરી ઉપરથી મેં ઘી લગાવી અને હવે બીજી સાઈડ પણ ઘી લગાવી પ્રેસ કરી મીડિયમ ફ્લેમ પર સારી એવો ક્રિસ્પી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો આ રીતે પરફેક્ટ એવું આપણું આ પરાઠું તૈયાર છે. તો આ રીતે બીજા પરાઠા પણ હું શેકી લઈશ. તો શાક પણ તૈયાર છે અને પરાઠા પણ તૈયાર છે. તો ગ્રીન સેલડ, પાપડ, છાશ સાથે તમે આ ગરમા ગરમ તમે જોઈ શકો છો કેવું પરફેક્ટ એવું. થોડી વાર મેં એને પડ્યું રહેવા દીધું તો લગભગ 2-3 મિનિટમાં તો મૂઠિયા છે એ ગ્રેવી પણ થોડી આ રીતે સોક કરી લેશે અને ગ્રેવી જાડી થઈ જશે. તો આ રીતે ગરમ ગરમ દાણા મૂઠિયાનું શાક અને સાથે મેથીવાળા સાદા પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય એવા ટેસ્ટી એવા લાગશે આ શાક સાથે. સાદા પરાઠા કે રોટલી સાથે પણ આ શાક બહુ સારું એવું લાગશે. ઉપરથી થોડા લીલા લસણથી એને ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ પરાઠા અને આ શાકને સર્વ કરો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.